તમે જીવનમાં બીજું કશું કરો કે ના કરો પણ આમ દોરમાં રહો, ટાઈમે આમ બાર કપાઈ નાખો, દાઢી કરાવો, વ્યવસ્થિત કપડાં પહેરો, આમ રીતમાં રહો. કારણ કે પછી નકામી ખોટી મહાભારતો સર્જાય છે. હવે તમને થશે કે આ વળી જેવી વાત કરે છે, પણ સાચી વાત છે. રાણી સત્યવતીના બંને દીકરાઓ ચિત્રાગત અને વિચિત્રવીર્ય એક બીમારીમાં મરી ગયો અને એક યુદ્ધમાં મરી ગયો. અને ભીષ્મએ તો ગાદીએ બેહવાની અને લગ્ન કરવાની બે ના જ પાડી હતી. હવે પ્રશ્ન આઈને ઉભો રહ્યો કે હસ્તિનાપુરની ગાદીએ બેહે કોણ? એટલે સત્યવતીએ એમને જે એક વરદાનથી સંતાનની પ્રાપ્તિ થઈ હતી એ વેદવ્યાસને બોલાયા અને કીધું કે તમે મારી આ બંને રાણીઓ અંબિકા અને અંબાલિકા એમનાથી મને સંતાન પ્રાપ્તિ કરાવીને સંતાન આપો. એટલે વેદવ્યાસે કીધું કે માતા હું તમારી આજ્ઞાનું ચોક્કસ પાલન કરીશ, પણ આ જપ તપ આ બધું કરવામાં મેં મારા દેખાવ ઉપર રૂપ ઉપર ધ્યાન જ નહીં આપ્યું. તમે મને એકાદ વર્ષ જેટલો ટાઈમ આપો તો હું મારી જાતને થોડું સવારું, થોડી નિખારું અને પછી તમને સંતાનની પ્રાપ્તિ કરાવી સંતાન આપું. પણ સત્યવતીએ કીધું ના, આપણી જોડે એટલો બધો ટાઈમ જ નથી, તમે સંતાનની પ્રાપ્તિ કરાવીને આપો. એટલે વેદવ્યાસ પહેલા તો ગયા અંબિકા જોડે. એટલે અંબિકા તો એમના દીદાર જોઈને આમ આંખો જ બંધ કરી ગઈ. એટલે આયો ધૃતરાષ્ટ્ર. પછી ગયા અંબાલિકા જોડે. એટલે અંબાલિકા એમની જોડે આમ બી ગઈ. એટલે એ ડરના ભાવથી આયો પાંડુ, જે એકદમ રોગિષ્ઠ હતો. અને પછી તો દાસી જોડે ગયા અને વિદુર આવ્યો, પણ એની તો પછી કોઈ ગણતરી જ ના થઈ. હવે તમે જ વિચારો, એ એકાદ વર્ષનો ટાઈમ સત્યવતીએ ભલે ના આપ્યો વેદવ્યાસને, પણ ખાલી એક અડધો કલાકનો ટાઈમ આપ્યો હોત અને એમને આમ થોડુંક આમ વાળ કરાયા હોત, દાઢી કરાવી હોત, આમ થોડીક મસાજ બસાજ કરીને આમ વ્યવસ્થિત કપડાં પહેરીને ગયા હોત તો આ મહાભારત થાત.